જય સ્વામિનારાયણ. સવારમાં કિચનમાં બ્રેકફાસ્ટમાં થાય છે હોટ ચોકલેટ અને બટેકા, ઓનલી ફોર બટેકાની ભાજી અને બટેકા પૌવા. દહીં જેવું કે નહીં જોયું? દહીં તો સરસ જવી. વાહ, કેપું થઈ ગયું ભાઈ, સરસ. હાલો, ગરમા ગરમ ચા ની ઉપર તર થઈ ગઈ છે. ગળવા મળું ને ચાય પાકી જાય. તો મારા જે ખુશ થઈ જાય. કેટલા દિવસે અમને હવે મળ્યું નહીં તો માનસી થી જમાડ લેતા હતા. લોકલ ટ્રેન છે, હેરીપોર્ટર ટ્રેન નથી. સ્કોટલેન્ડની ટ્રેન છે, સ્કોટ રેલ. મોર્નિંગ બ્રેકફાસ્ટ, દાળ ભાત, બટાકા પૌવા, રતલામી સેવ. તો જો બ્રેકફાસ્ટ પછી હું રેડી થઈ ગઈ છું અને આ બધા છોકરાઓ પણ રમે છે અને અંદર હજી બધા રેડી થાય છે કેમ કે આજે જવાનું છે બેન નેવિસ અને હેરી પોટરનો જે બ્રિજ છે જોવા માટે. તો બધાને ગરમ કપડાં પહેરવાના છે ને વ્યવસ્થિત રેડી થવું પડશે. જોઈએ હવે અંદર શું ચાલે છે. આ બાજુ ગઝલ બી રેડી થઈ ગઈ છે. હાય દાની, રેડી? ચલો ચલો શૂઝ પહેરો તો. રેડી બધા? છે બીજું કોઈ? પૂરો છે ને, પૂરો રેડી પૂરાભાઈ? છોકરાઓને તો રમવાનું પૂરું જ નથી થતું ને આ બાજુ જો ત્યાં હું તળાવ છે કે શું છે? રેડી ગર્લ્સ? ગાઈઝ રેડી? રેડી? અરે તાર જેકેટ નથી પહેરવાનું સેજલ? આઈડિયા લીધા ખરા બધા. અત્યારે ઠંડી લાગે છે, ગાડી મૂકી દઉં ને. ચલો હવે અમે અત્યારે જઈએ છીએ હેરી પોટર ટ્રેન નો બ્રિજ જોવા માટે. તો જો અહીંયા આ રીતે બ્રિજ ખુલે છે અને પછી આ બધી જે બોટ હોય ને એ બોટ અહીંયાથી ત્યાં અંદર જાય. હવે ફ્રી બ્રિજ બંધ થતો લાગે જો. ઓલો બ્રિજ ખુલશે પછી આગળ વધશે. એમને કેવી ટેકનોલોજી આ લોકો કરી છે નહીં આશીષ? એ તો એટલે બધા આગળ છે ને. આ ડેનમાર્ક થી આવે છે જો. નોર્મલ બ્રિજ હોય એ તે પડતા હોય એની જગ્યાએ આ લોકોએ તો કેવા આમ ખુલે એવા બ્રિજ જો પેક થઈ ગયું હે ને. પેક આ ક્યાંથી? ડેનમાર્ક થી આવેલી છે. લખેલું ખાલી ડેનમાર્ક છે. ડેનમાર્ક લખેલું છે. ઓકે, હવે આગળનો ખુલશે ને પછી ત્યાંથી આગળ જશે એવું. ચારે શિપ છે ને. બેસી ગયા બધા ગાડીમાં? આજે બચ્ચા પાર્ટી આશીષ લઈને જશે. મોકલજે. તો હવે આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને અહીંયા જો આપણે પેલી હેરી પોટર મૂવીમાં જે ટ્રેન બતાવે છે ને એ ટ્રેન જોવા માટે અહીંયા આવ્યા છીએ. એટલું પબ્લિક આવી ગયું છે તો અમને અહીંયા પાર્કિંગ બહુ દૂર મળ્યું છે તો ચાલીને પોઈન્ટ પર જવું પડશે. છોકરાઓ તો દોડવા જ મળ્યા છે અને હવે અમે બી જઈએ પણ અહીંયાનો વેરી શું કે આકર્ષણનું કેન્દ્ર છે. તો હવે જઈએ અને બતાવીએ તમને પણ કે કેવો છે હેરી પોટર બ્રિજ ને ટ્રેન. રસ્તામાં દોડતા દોડતા ગાડી સ્લીપ ખાઈ ગઈ છે તો ગોઠણ છોલાઈ ગયો છે. હારું વાગી ગયું છે હાથમાં. હે હાથમાંય વાગ્યું. ઇટ્સ ઓકે, વાંધો નહીં. મારે હેરી પોટરની ટ્રેન મિસ નહોતી કરવી ને એટલે હું દોડતી હતી. મંત્ર બ્રિજ. શું છે? હેરી પોટર બ્રિજ. હેરી પોટર બ્રિજ. હા. હમણાં ટાઈમ છે ટ્રેન નો આવવાનો. હેરી પોટર ટ્રેન આવશે. અમને રનમાં બેસવાનું છે કે? Told me I should be off work. ફાઇનલી અમે લોકો દોડીને પહોંચી ગયા છે. ખાલી અમે 3 મેમ્બર પહોંચ્યા છીએ હજી, બાકીના બધા પાછળ છે. મંત્ર આપણે પહોંચી ગયા ટાઈમે ઓન અરાઇવલ. હમણાં હેરી પોટર ટ્રેન આવશે, આપણે એનું લાઈવ શૂટિંગ લઈશું. ઓકે ઓકે. હા. આ બધા માણસો હેરી પોટર ટ્રેનનું અટ્રેક્શન જે છે આ વ્યૂ પોઈન્ટ છે. હેરી પોટર ટ્રેનથી પાસ થાય બ્રિજ ઉપરથી જોવા માટે કેટલા બધા લોકો
ગાડી દૂર દૂર પાર્ક કરીને આવે છે દોડીને, કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે આવવાનો. તો અમારું ગ્રુપ પણ આવી ગયું છે બીજું. મસ્ત પર્વતની વચ્ચે, વાદળાની વચ્ચે થઈને ટ્રેન નીકળશે અહીંથી. શું થયું? ગરમી ચડી ગઈ, ફટાફટ દોડીને આવી ને ટ્રેન જોવા. હા, આ પૈસા કેમ ચડાવ્યા? ઈ થોડુંક એક્સિડન્ટ થઈ ગયું છે ને, એટલા હા, બધા હા. ટ્રેન જોવાની એટલી ઉતાવળ હતી ને તે ભપ થઈ ગયા. ટ્રેન જોવા દોડ્યા. વધારે નજીક આવી ગયા છે હેરીપોર્ટર ટ્રેનના બ્રિજથી. હવે ટ્રેન ગમે ત્યારે આવી શકે છે, એટલે આગળ હવે જવું નથી. જો કેટલા બધા પીપલ વેઇટ કરે છે ટ્રેનની. વન સંભળાવો કે નહીં નિકા? વન મારો પાવો મારો એ વન થોડો મારે પાવો મારે ડીઝલ છે એટલે હા આવી જો. ધીમી કરીને ગયો એનો રંગ બતાવો છે જ્યાં રિયાલિટી છે ને. બધા લોકો શૂટિંગ ઉતારે છે. બાય બાય. બાય બાય. બધા લોકો પાછા જાય છે. હવે પાછી નેક્સ્ટ ટ્રેન આવશે 3:30 પાછી આવશે. હવે આપણે ક્યાં જઈએ છીએ આશીષ? આશીષ ને ક્યાં પૂછવાનું છે? આ તો છોકરાઓના ફેવરિટ બધા છે પોઈન્ટ. તો પેલા હેરી પોટર ને હવે બેન નેવીસ ને જલસા છે. માતાનો ડ્રીમ છે કે એને છે ને ક્લાઉડ્સ ખાવા છે. મારું ડ્રીમ છે મારે ક્લાઉડ ને ટચ કરવું છે. પણ ત્યાં ના થાય બેટા, દૂરથી તમને લાગતું હોય. આપણે ક્લાઉડ ટચ કરતા જાય છે અત્યારે. ફન ફેક્ટ, તમને ખબર છે બેન નેવીસ યુકે નો હાઈએસ્ટ માઉન્ટેન છે? એવું છે? હા. ઓકે, મને તો ખબર હતી. મેં હમણાં એક્ઝામ આપીને આવ્યું હતું નિર્વા. પણ જ્યાં અમે બેન નેવીસ જઈ રહ્યા છે ને એ યુકે નું હાઈએસ્ટ માઉન્ટેન છે. હાઈએસ્ટ માં ઊંચામાં ઊંચો ડુંગર છે. આપણે ગંડોલામાં જવાનું છે. રોપવે ત્યાં અહીંયા ગંડોલા કે ત્યાં રોપવે માં બેસીને જવાનું છે. તો આગળ બતાવીએ કે કેવું છે બેન નેવીસ. જો કે અત્યારે તો સ્નો નહીં હોય નહીં. અધરવાઇઝ બેન નેવીસ તો આખું પેલું સ્નો જ હોય. આપણે લાગી સ્વિટ્ઝરલેન્ડ જેવું લાગે ને. જોઈએ આગળ નેવીસ રેન્જ. ફાઇનલી પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. ક્લાઇમ્બ નહીં કરવો પડે બેટા, આપણે ગંડોલામાં બેસીને જવાનું છે. ઓ માય ગોડ, આજ તો મારે હાલવામાં પ્રોબ્લેમ થવાનો છે. સ્ટીલ નું બનાવેલું લાગે, મેટલ નું, પતરાનું. આ શું મળ્યું તમને નીરુ? ફર્સ્ટ વિઝિટ બેજ એટલે મને લાગે છે સેકન્ડ ટાઈમ જાવીને તો સેકન્ડ વિઝિટ. ઓકે, ગંડોલામાં બેસવાના પાસ છે ને? બધા સેમ છે, કિડ્સ ના છે. ચાલો બધા રેડી? રેડી. ફર્સ્ટ વિઝિટ, લેગો ફર્સ્ટ વિઝિટ. હું
બધાને સેમ મળ્યા. વાવ, ચલો ચલો. આવી રીતે છે ગંડોલા, પણ અવાજ નહીં આવે અને આ અહીંયા સ્કેન કરીને જવાનું છે આગળ આગળ. આશીષ વેદ મંત્ર. હા કરવાનું શું આમ લગાડ દેવાનું છે. ગંડોલા બંધ થઈ ગયા છે. આપણી થઈ ગયા પેટી નીરુ દરવાજા બંધ. નિર્વાજા ઠીક હતી કે દરવાજા કેમ બંધ નથી કરતા. હાલો હવે ઉપડા. સ્પીડ જો સ્પીડ ગાય ગા ગયા તો આ તો ગાયગા થઈ પણ અલ્ટ્રા ટાવરની ગાડી થાય એમથી ગાયગા. અમે જોઈ છે. બાય બાય 40. અમે ઉડવી છે. We are birds. અહીંથી બહાર નીકળ્યા હતા સનસનાટી ઉપર ઘડીકમાં. By 34. ફાઇનલી બેન નેવિસ પર જઈએ છીએ. ફાઇનલી બેન નેસ ઉપર જઈએ છે ગંડોલામાં. છોકરાઓને આશીષ દેવનું ફર્સ્ટ ટાઈમ. તમે તો લકી કે આ એજમાં ફર્સ્ટ ટાઈમ આવી ગયા. ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ વિઝિટ. 7 ને 10 માં આવી ગયા. અમે 33 35 છે ત્યારે આવ્યા. હું કેવું આશીષ? हाँ सबका टाइम आता है. सबका टाइम आता है. આની ટિકિટ કેટલી છે જણાવશો તમે? અને ટિકિટમાં તો હવે અહીંયા અત્યારે વ્લોગ એડિટિંગ કરવા બેઠી તો વ્લોગ બહુ લાંબો થઈ જાય છે. તો હવે બેન નેવિસ પર જવા માટે ગંડોલામાં કેટલી ટિકિટ છે, ત્યાં જઈને ઉપર કેવા કેવા વ્યૂ પોઈન્ટ છે અને બીજું આગળ અમે શું કર્યું અને શું જોવાના છીએ એ હવે પછી નવા વ્લોગમાં બતાવીશું. તો ચલો અહીંયા જ વ્લોગનો એન્ડ કરીએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. ધ્યાન રાખજો તમારું. બાય.